હા જો મુક્તેશ્વર મહાદેવ છે ને મિરડીમાં સામે ચંપાનું વૃક્ષ છે એની અંદર એની પૂજા એનો વાસ એમાં કારણ કે કામેશ્વરી બરોબર કામેશ્વરી એક છે ને એટલે દાદાનું સ્થાન ફેર કરવાનું હતું ને એટલે દાદાને રજા દઈ દીધી બરોબર શોર્ટકટમાં વાત કરું રજા દીધી પછી વૃક્ષ કાપવાનું તો એમાં કામેશ્વરી એક છે ને એની કાયમ નિત્યક્રમની મારી પૂજા હોય એટલે પછી અમે કીધું એના ટ્રસ્ટીને બોલેલા તમે બેહો આપણે પાઠ માંડી બરોબર આપણે પૂછી લઈએ વૃક્ષ કાપવું એનું સ્થાન ક્યાં આપવું કારણ કે બધી બાબત બધાને કહેવાની નો હોય. સમજી દો વિશે વાતનું અને કે કાંઈ વાંધો નહીં એ કે ભાઈ ભૈરવ દાદાનું સ્થાન ફેરવવામાં અમે હાથ ઊંચા કરી ટ્રસ્ટીઓ એ અમે ન્યા કાંઈ ન કરે મેં કીધું આ મંદિરનો પરિસર વધે બધું વધે પ્રદક્ષિણામાં દાદા એનું સ્થાન હનુમાન દાદા ગણપતિ દાદા અંદર એની શક્તિ કામ ન કરે એટલે તમે એ બધાને બહાર રહી બરોબર એટલે કે કાંઈ વાંધો નહીં તમે કહેતા હો તો કરી મેં કીધું હાલો મેં કીધું તમે પાઠ માંડીને અમારી રીતે અમે કરીને એમાં તમારે હાજરી દેવાની એટલે ભવિષ્યમાં એમ ન થાય કે અમે તમને પૂછ્યું નહોતું બરોબર પછી એમ પાઠ માંડી પછી એને માતાજીને રજા લીધી બરોબર દાદાની રજા લીધી એને બધી રજા આપી પછી પછી એને 5 જગ્યાએ એને આપણે વાવી દેવાનું સ્થાન આપ્યું ઓકે આ યક્ષિણીને જે એની અંદર રહીએ ને જે શક્તિઓ આપણે કામેશ્વરી યક્ષિણી દેવી આપણે મધુમતીની બધા એના અલગ અલગ સ્થાન તમને કામેશ્વરીનું કીધું હતું અને કામેશ્વરી અને રત્નમેખલા એ બેનું આપ્યું હતું ફોર્મ્યુલા મને મુખ્ય તો હું કામેશ્વરી યક્ષિણી આપ્યા પછી કામેશ્વરી યક્ષિણી દેવીનું સ્થાન એને રજા દીધી અને 5 જગ્યાએ અમે વાવ્યું 5 જગ્યાએમાંથી અત્યારે 2 જગ્યાએ એક ન્યા અને એક મારા ઘરના આંગણા ખીલેલું કેવું તમે જો કાયમ એની પૂજા કરવાની એનો મંત્ર બોલવાનો યક્ષરા નમસ્તુભ્યમ શંકર પરિબાંધવ એકામે વસગામ નિત્યમ યક્ષિણીમ કુરુતે નમ આગુચ્છ કામેશ્વરી સ્વાહા આગુચ્છ કામેશ્વરી સ્વાહા પછી બીજો મંત્ર બોલવાનો કુબેર તમેવ ધનાધીશ ગૃહેતે કમલા સીતા ત્વમ દેવી પ્રેસાસુ મદ ગૃહેતે નમો નમો લક્ષ્મીજીનું ઓકે ઈ મને નથી આવડતો હા એટલે એ 2 મંત્ર બોલીને હવારમાં જળ રેડાઈ અરે વાહ અને વાં જી વાવ્યું ને ત્યાં જળ રેડાઈ વાહ કેટલા વર્ષો થયા બહુ સરસ એટલે કામેશ્વરી એક છે ને તમે આપ્યો હું ભૂલ્યો નથી હે કામેશ્વરી એમાં દુઃખ થાય ને મને અને એકવાર એવું હતું ને કે તમારા મિસિસ સૂતા હતા પછી સવારે ઉઠીને તમને કીધું કે તમે હમણાં શું કરો છો તમે કંઈક નવી સાધના કરો છો એ શું કીધું તમને તો એમાં એવું હું આની કોઈ નંબર છેલ્લા જૂના મકાનનો રૂમ લ્યો ને ત્યાં કરતો મને કોઈ રોકટોક ન કરે આ કેમ અત્યારે સમજી બધી બોલે તો એક દી મને કે તમે શું કરો પણ એ જે અનુભવ જે આપણે કર્યા હતા ને એ જુદી જાતના જ અનુભવ હતા મેં એનું કીધું અઠવાડિયે મેં કર્યું તો એ સાધનામાં શું થાય ખબર આપણે નીંદર આવી જાય પછી આપણે શમશાનમાં ફરતા હોય ને શમશાનમાં રખડતા હોય પાછી ખબર પડે કે મને આ સપનું અને એમ ખબર પડે કે આ સપનું ઊંઘ તો કઈ કરી ન હોય પણ તને જાય એમ થાય લે આ તો સપનું પણ સપનામાં તને ગતિ થાય પછી મેં સાહેબને કીધું સાહેબ આમાં આટલું બધું પીછે મળવું સમય બગાડવો એના કરતાં તો કરવું એ બરોબર પછી બેનને શું અનુભવ થયો તમે એવું તમારા વાઈફને શું અનુભવ થયો એટલે ટૂંકમાં એને પછી એમ થતું કે આ તમે શું કરો કે આમ તેમ થાય ને એવું બધું એમ મેં કીધું કાંઈ નહીં તો ભજન આપણે કરતા હોય એટલે એ પછી બહુ દલીલ ન કરે કારણ કે આધ્યાત્મિક એને ખબર હોય એ તો મા કાળીમાં ના એક દી એમ કહેતા હતા ને કે આજે રાત્રે મને એવો અનુભવ થયો કે કહો કે માતાજી ઘરમાં ફરતા હતા લાલ કપડાં હતા એટલે એવું તો એને એટલે એવું એને થાય તો કોક શક્તિ એવી કે ઘરમાં આટા ફેરા કરતા હતા નાના સપનું એને પણ એ કોઈ દી ઓમ દલીલ ન કરે કારણ કે પોતે જો એની ભક્તિથી હું ભક્તિ કરતી શકતો હોઉં ને એટલે એને એમ થાય કે માતાજી કંઈક દર્શન દેવા આવ્યો પણ આ હું કરતો એનું પછી મેં કીધું નહીં પછી તમે બંધ શું કામ કરતી હતી સાધના એમાં એવું આધ્યાત્મિક આપણા શાસ્ત્રોમાં એમ કીધું કે નાની મોટી સિદ્ધિમાં ગુચ્છે મરવા કરતાં ટોપ 10ની સાધના જ કરે અચ્છા એવું હતું કે ડર લાગ્યો હતો ના ડર મને કોઈ દી ન રહ્યો તો શમશાનમાં થોડો કરીએ ત્યારે શમશાનમાં ક્યાં કરતા ત્યારે તો કરતા શમશાનમાં ના નથી જયારે શું એમ
અચ્છા. મારું કારકિર્દી જે બગીચો રહ્યો ને ત્યાં સ્મશાનમાં મારે છે ને મારે ઓલા મોદીભાઈ હારે વાત થઈ. મેં કીધું, મોદીભાઈ મેં ઓલી ફોર્મ્યુલા આપી હતી ને એમાં ભાઈએ સાધના કરી, એમાં બેનને એક વખત આવો અનુભવ થયો દિનુભાઈના મિસિસને કે ઓક માતાજી ઘરમાં આવી ગયા અને ફરે છે. તો મેં કીધું દિનુભાઈ પછી ડિસકન્ટિન્યુ કરી નાખી, નથી કરતા દિનુભાઈ. તો મેં કીધું ખબર નહીં હવે શું કામે. તો કે એ સાચું ન બોલે કે એ તો એવું બોલતો ને કિશોરભાઈ તો એવું બોલતા ને, સાચું ન બોલે કે એ બી ગયો કે મેં કીધું કે કેવી જગ્યાએ આપણે ભજન કર્યું. અચ્છા. મેં કીધું લાલ ભૈરવ દાદાના મંદિરે ખૂબ દી 1 વાગે એકલા જાજો. શિવરાવણ બેયને આમ શાંતિથી બોલજો. ઓમ નમો મહાકાલ ભૈરવાય સ્વામી. આપણી સ્થિતિ બદલે હે ને કોઈ દી ન બોલે. સમસાનમાં દાદા ભેગા જે લોકો છે ને એને ડર ન લાગે. હું જાઉં છું તો મને બીક નથી. આપણે તો છોકરા કહેવાય ને મારે તો સાત હવે લેવા બીજું તમને પોઈન્ટ કહું. સમસાનની અધિષ્ઠાત્રી દેવી કહું. તો સ્મશાન કાલે નહીં તો કુમાવાની ઉમાવતી માતાજી. જો આપણે 4 નારિયેળ ઉપર બાંધી. સમસાનની અધિષ્ઠાત્રી દેવી પેલી ઘુમાવતી, બીજી મા કાલી. એટલે આજે મા કાલી નહીં, એ તો પ્રગટ થયા પછીની મા કાલી આવે. એની પહેલા ઘુમાવતી આવે, પછી મા કાલી આવે, પછી મેરડી માતા તારા સુંદરી એક જટા પ્રચંડરી એ દેવી મનુષ્ય રૂપે મેરડી, અને ત્રીજા આવે ભૈરવી. એ 4 નારિયેળનો ભોગ છે. 4 દેવી, એક ભૈરવી, એક મેલડી, હા. એક ધુમાવતી. સમસાનની અધિષ્ઠાત્રી દેવી ઘુમાવતી. હા ઘુની ધુમાવતી. આ ઘુમા ધૂમ ધૂમ ધુમ ધુમ હા ધૂમ ધૂમ ઘુમાવતી. ઘુની ધુમાવતી. ધુમાવતી. હા ધ બોલવાનું. ધ બોલવાનું. હા ધૂમ. પણ ઓમાં તો મંત્રમાં તો ઓમ આવે. એ ખોટું છે. એ આપણે ઘુમાવતી ખોટું હોય. ધુમાવતી આવે. એટલે ધુમાવતી એટલે ધુમાણું થયા ને. ધુમા, હા ધુમ્રસર રૂપે. આપણે ધુમાવતી બરોબર. પછી બીજા એટલે ખાલી દેવી. કાલી. અચ્છા. બરોબર. અને ત્રીજા આવે મેરડી, મેલડી. ઓકે. અને ચોથા આવે ભૈરવી દેવી. ભૈરવી. પછી ત્રિપુર ભૈરવી નહીં, એમાં અલગ. એ આપણે સિમ્પલ ભૈરવી આવે. ચોસઠ જોગણીમાં બેસાણ બેસાણ. અને જેસાજી બેજાજી પ્રસન્ન થયા હતા. બહુ બરી 64માં બરી આ ભૈરવી આવે છે. બરી હું તમને કહું ફેરવી આવે. એક મિનિટ. દિવ્ય યોગા, મહાયોગા, સિદ્ધ યોગા, મહેશ્વરી, પિશાચિની, ડાકિની ચ કાલરાત્રિ નિશાચરી, કંકાલી, રૌદ્ર વૈતાલી, હુંકારી, ભુવનેશ્વરી, ઉર્ધકેશી, વિરૂપાક્ષી, શુષ્કાંગી, નિર્ભોજિની, ફટ્ટકારી, વીરભદ્રા ચ ધૂમ્રાક્ષી, કલહપ્રિયા, રક્તાક્ષી, રાક્ષસી, ઘોરા, વિશ્વરૂપા, ભયંકરી, कामाक्षी, चोग्र चामुंडा, भीषणा, त्रिपुरांतका, वीर कौमारिका, चंडी, वाराही, मुंड धारिणी, भैरवी, हस्तिनी, क्रोध, दुर्मुखी, प्रेतवाहिनी. यस ભૈરવી આવે છે. ભૈરવી. યસ યસ યા આવે છે.